અત્યારે અમે સરહદી ભાટવર ગામમાં છીએ। બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે। જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે। કાકા જોડે વાત કરશું। બળદગાડા ઉપર ગાડી સાર લેવા આવી દે, ઢોરણ સાર નથી લેવા આવી દે। બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે। ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે। આ કાકા જોડે પણ આપણે વાત કરશું। કયા ગામથી તમે આવો છો? શું પરિસ્થિતિ છે કાકા? કયા ગામ? ગામ ભાટવેર। ઢોર બાર નીકળી ગયા ત્યાંથી અને જોણ છે કે એકાદ દોડી સાઈડ લેવા જાય છે। ઓળખા પાણીમાંથી બાસી લાવો છો, કાપી કાપીને માણસની જારીਆਂ અને ઢોરણ છે પૂરો મતગાળ। કોઈ ઢોરણ છે નહીં ત્યાં કશું। અને તો સરકાર સેવા કરે તો સારું છે, નકા મરણ જીવન ઢોર બસામાં સાઈડ લાવીને કેવી પરિસ્થિતિ ગામમાં? હજુ પાણી બાર નીકળી જતા લેડવે રોડેથી કરીને ધરણા રોડે અહીંયા ચાંય તલાવ ફરા નાખ્યા એમથી ચાંય પાણી માથા ઉપર જતું હોય। એક રસ્તે રોડેથી આગળ તે એકાદ પાણીમાં હેડી રહ્યા છે। બળદગાડું લઈને જાઓ? બળદગાડું લઈને જાઉં બરોબર, મરણ જીવન પણ બળદગાડું લઈને જવા આવીને પછી દાળવા। સાધનો નહીં જતા ગામમાં? સાધન જાત જ નહીં, જ્યાં સાધન ચાય સાધન લોટવાળા બેઠા ને લોટવાળા બીજા વાત લોટવાળા બેઠા 4 દાડા છે। કોઈ અમારી સેવા અધિક કરવા કોઈ આવ્યું નથી। સરકાર તો કહે છે કે 3 લાખ ફૂડ પેકેટો મોકલે। ક્યાં મળ્યા? સરકાર તો સમજે ને તો કવરામાં તો ગામ દીઠ આલે ને ઊંઘ તો મરી જાય, પાડ્યા ખાઈ જાય ને ગરીબો મરી જાય, ઢેંડા કરી સાહેબને કહા એ કહેવાનું ધંધા છૂટી। આ દ્રશ્યો આપ જુઓ। આ કાકા પોતાના પશુઓને બચાવવા માટે ચાર લેવા માટે આ ગાડું લઈને જઈ રહ્યા છે। આ ગાડાની અંદર પોતે ચાર લેવા માટે જઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો, જ્યાં સાધનો નથી જઈ શકતા ત્યાં હવે આ ગાડાઓ લઈને જવું પડી રહ્યું છે। આ હાલત છે આ ગામમાં જવાના। આ પરિસ્થિતિ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી। અત્યારે અમે સરહદી ભાટવર ગામમાં છીએ। બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે। જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે। કાકા જોડે વાત કરશું। બળદગાડા ઉપર ગાડી સાર લેવા આવી દે, ઢોરણ સાર નથી લેવા આવી દે। બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે। ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે। આ કાકા જોડે પણ આપણે વાત કરશું। કયા ગામથી તમે આવો છો? શું પરિસ્થિતિ છે કાકા? કયા ગામ? ગામ ભાટવેર। ઢોર બાર નીકળી ગયા ત્યાંથી અને જોણ છે કે એકાદ દોડી સાઈડ લેવા જાય છે। ઓળખા પાણીમાંથી બાસી લાવો છો, કાપી કાપીને માણસની જારીਆਂ અને ઢોરણ છે પૂરો મતગાળ। કોઈ ઢોરણ છે નહીં ત્યાં કશું। અને તો સરકાર સેવા કરે તો સારું છે, નકા મરણ જીવન ઢોર બસામાં સાઈડ લાવીને કેવી પરિસ્થિતિ ગામમાં? હજુ પાણી બાર નીકળી જતા લેડવે રોડેથી કરીને ધરણા રોડે અહીંયા ચાંય તલાવ ફરા નાખ્યા એમથી ચાંય પાણી માથા ઉપર જતું હોય। એક રસ્તે રોડેથી આગળ તે એકાદ પાણીમાં હેડી રહ્યા છે। બળદગાડું લઈને જાઓ? બળદગાડું લઈને જાઉં બરોબર, મરણ જીવન પણ બળદગાડું લઈને જવા આવીને પછી દાળવા। સાધનો નહીં જતા ગામમાં? સાધન જાત જ નહીં, જ્યાં સાધન ચાય સાધન લોટવાળા બેઠા ને લોટવાળા બીજા વાત લોટવાળા બેઠા 4 દાડા છે। કોઈ અમારી સેવા અધિક કરવા કોઈ આવ્યું નથી। સરકાર તો કહે છે કે 3 લાખ ફૂડ પેકેટો મોકલે। ક્યાં મળ્યા? સરકાર તો સમજે ને તો કવરામાં તો ગામ દીઠ આલે ને ઊંઘ તો મરી જાય, પાડ્યા ખાઈ જાય ને ગરીબો મરી જાય, ઢેંડા કરી સાહેબને કહા એ કહેવાનું ધંધા છૂટી। આ દ્રશ્યો આપ જુઓ। આ કાકા પોતાના પશુઓને બચાવવા માટે ચાર લેવા માટે આ ગાડું લઈને જઈ રહ્યા છે। આ ગાડાની અંદર પોતે ચાર લેવા માટે જઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો, જ્યાં સાધનો નથી જઈ શકતા ત્યાં હવે આ ગાડાઓ લઈને જવું પડી રહ્યું છે। આ હાલત છે આ ગામમાં જવાના। આ પરિસ્થિતિ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી।